નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો યુનિટ ચાલુ કર્યો હતો, યુનિટ 3નો 10મો પ્રકરણ. બરાબર. એની અંદર આપણે ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો વિશે, ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો વિશે, સુએજ સુધારણા, બાયોગેસનું ઉત્પાદન, આ બધા ટોપિકની ડિટેલમાં ચર્ચા કરી હતી. જેની અંદર આપણે બાયોગેસ પ્લાન્ટ કઈ રીતે કાર્ય કરે છે, કઈ રીતે પાણીને અલગ અલગ ટ્રીટમેન્ટ આપી અને એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે અને એની બાયોલોજિકલ ઓક્સિડન્ટ ડિમાન્ડ એટલે કે બીઓડીમાં ઘટાડો કરવામાં આવે છે. આ આપણે એક સુએજ પ્લાન્ટનું દ્રશ્ય અહીં આપેલું હતું, એના વિશે અભ્યાસ કર્યો હતો. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યપ્રણાલી અને એનું સેટઅપ કઈ રીતે હોય છે, કઈ રીતે બનાવવામાં આવે છે, એના વિશે આપણે જોયું હતું. પછી જૈવિક નિયંત્રકો એટલે કે માઇક્રોબ્સ એઝ અ બાયો કંટ્રોલ એજન્ટ, એટલે જે ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડ તરીકે જૈવિક જીવોનો ઉપયોગ કરી અને કઈ રીતે ખેતીની અંદર અલગ અલગ પ્રકારની જે ઉપદ્રવો હોય છે એનું નિવારણ થાય છે, એ આપણે જોયું હતું. જેની અંદર આપણે બીટી કોટન એટલે કે બેસિલસ થુરેન્જીયસ જેના જીનની અંદર એન્ટર કરેલો છે એવા કપાસનું ઉદાહરણ લીધું હતું અને એને કઈ રીતે એન્જિનિયરિંગ કરવામાં આવે છે એ આપણે બાયોટેકનોલોજી કરીને જે આપણું આગળનું ચેપ્ટર છે એની અંદર જોઈશું કે કઈ રીતે બીટી કોટન બનાવવામાં આવે છે બેસિલસ થુરેન્જીનેસિસ બેક્ટેરિયાનો ઉપયોગ કરીને. આજે આપણે જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવો એટલે કે માઇક્રોબ્સ એઝ અ બાયો ફર્ટિલાઇઝર વિશે ચર્ચા કરવાના છીએ. તો આજની જે જીવનશૈલી છે આપણી બહુ એકદમ મોજ શોખવાળી થઈ ગઈ છે, જેના લીધે આપણને બધું રેડીમેડ જોઈએ અને તરત જ જોઈએ. આપણે શાકભાજી વાવવું હોય તો આજે વાવીને આપણે કાલે સીધું શાકભાજી ખાવા માટે જોઈએ. જે રીતે તમે સાંભળ્યું હશે કે લોકો દૂધીને ઇન્જેક્શન આપતા હોય છે, જેનાથી દૂધી 2-3 દિવસમાં એકદમ મોટી દૂધી એમને મળે જાય. એટલે આ રીતે કૃષિ ક્ષેત્રે અને ખાસ કરીને શાકભાજીની અંદર લોકો બહુ જલ્દી કમાણી કરવાનો અને બને તેટલું જલ્દી ઉત્પાદન લેવાના પ્રયત્નો કરતા હોય છે અને એના માટે અલગ અલગ પ્રકારના કેમિકલ ફર્ટિલાઇઝર, કેમિકલ પેસ્ટિસાઇડ્સ, કેમિકલ ઇન્સેક્ટિસાઇડ્સ, આ રીતના અલગ અલગ રસાયણોનો ઉપયોગ કરતા હોય છે અને આ રસાયણો છેવટે તો આપણા શરીરમાં જ આવવાના છે અને આપણું શરીર એ રસાયણોનું પાચન કરી શકતું નથી અને એના લીધે એ જે રસાયણો છે એ આપણા બોડીમાં આપણા શરીરની અંદર એન્ટર થયા પછી આપણા જ અલગ અલગ અંગોને નુકસાન કરે છે. એ અંગોના જે કોષો છે એની અંદર જાય છે, એની કાર્યપ્રણાલીને ડિસ્ટર્બ કરે છે અને પરિણામે એ કોષોનો અવિકસિત વધારો થઈ અને જે આપણી અંદર કેન્સર અને પરુ થઈ જવું આપણે અત્યારે સાંભળતા હોઈએ છીએ કે જ્યાં હોય ત્યાં આપણને સાંભળવા મળે કે શું થયું, કે કેન્સર થયું. તો આ બધા કેન્સર થવાના મુખ્ય કારણો આ રીતની આજકાલની આપણી જીવનશૈલી છે. તો આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ બને એટલો ઓછો કરવો જોઈએ અને ટાળવો જોઈએ. અને અત્યારે ઘણા બધા લોકોને આ વસ્તુ થોડા ઘણા અંશે સમજાય પણ છે કે કઈ રીતે રાસાયણિક ખાતરો હાનિકારક છે અને એના ઓપ્શન સ્વરૂપે એ લોકો બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરતા હોય છે. કેટલાક લોકો કાર્બનિક ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે અને એની અંદર જૈવિક ખાતરો એટલે કે બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરે છે. પરંતુ આટલું પૂરતું નથી. આપણે હજુ આની અંદર ઘણા બધા વધારાઓ કરવાના બાકી છે. તો આપણે જો એ પ્રમાણે ઘણા લોકો જે કાર્બનિક ખેતી કરતા હોય છે એની અંદર જૈવિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે અને જૈવિક ખાતરો એ એવા સજીવો છે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે, જેવા કે અળસિયા
હવે આપણે અહીં માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે સૂક્ષ્મ જીવોની વાત કરીએ છીએ, તો અળસિયા એક મોટો જીવ કહેવાય. એટલે માઇક્રો ઓર્ગેનિઝમમાં આપણે કેવી ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ્સનો ઉપયોગ કરીએ છીએ બાયો ફર્ટિલાઇઝર તરીકે? તો બેક્ટેરિયા છે, ફૂગ છે, સાયનો બેક્ટેરિયા છે, આ બધાનો ઉપયોગ થતો હોય છે. અને સાયનો બેક્ટેરિયા સિવાય જે સિમ્બીકુળની વનસ્પતિઓ એટલે કેવી? જે કઠોળ છે બધા, મગ, મઠ, આ પ્રકારના, એ બધા ના મૂળ પર સહજીવી રાઇઝોબિયમ. સહજીવી એટલે ધારો કે આ મૂળ છે, તો મૂળ ઉપર આ રીતે ગાંઠો સ્વરૂપે રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેલા હોય છે, તો કે એની સાથે જોડાયેલા હોય. હવે આ મૂળ છે એ બેક્ટેરિયાને ખોરાક પૂરો પાડશે. બદલામાં આ જે રાઇઝોબિયમ સ્પીસીસ છે એની ગંડિકાઓનું જે આ નિર્માણ થયેલું છે એ વાતાવરણમાંથી જે નાઇટ્રોજન છે, તમે જાણો છો કે વાતાવરણની અંદર નાઇટ્રોજન 98% જેટલો છે, આ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરશે. જમીનમાં સ્થાપન કરશે તો એ NH3 સ્વરૂપે કરશે. એ નાઇટ્રોજનનો ઉપયોગ આ મૂળ પોતાના વિકાસ માટે કરશે. એટલે આપણે જે પરંપરાગત ખેતીની પ્રણાલીઓ હતી એની અંદર લોકો આંતર ખેતી કરતા. આંતર ખેતી એટલે કે એક સાથે ઘણા બધા પાકોનો ઉછેર કરતા, અને એની અંદર આ રીતે અલગ અલગ ચાસમાં અલગ અલગ ધાન્યો વાવતા. તો એમાં મગ છે, મઠ છે, આ બધું સાથે વાવતા. એટલે એનાથી શું થતું કે આની સાથેના બેક્ટેરિયા જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એ એની સાથેના બીજા પાકોને પણ વૃદ્ધિ કરવામાં મદદરૂપ થતું હતું. અને આ રીતે જમીનની જે ફળદ્રુપતા હતી એ જળવાઈ રહેતી હતી. આમ આજે નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય છે એ વનસ્પતિ માટે પોષક તરીકે ઉપયોગમાં લેવાય છે. અન્ય બેક્ટેરિયા જોઈએ જે મુક્તજીવી એટલે કે આ રીતે કોઈની સાથે જોડાયેલા નથી પણ એમને એમ જ જમીનમાં આવેલા છે, તો એની અંદર છે એઝોસ્પિરિલિયમ અને એઝેટોબેક્ટર. એ પણ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો હવે આપણે યાદ રાખવાનું છે કે જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કોણ કોણ કરે છે? તો રાઇઝોબિયમ, એઝોસ્પિરિલિયમ અને એઝોટોબેક્ટર. જ્યારે સિમ્બીકુળની વનસ્પતિઓની સાથે સહજીવનમાં કયા બેક્ટેરિયા આવેલા છે? તો એ રાઇઝોબિયમ છે. આપણે આ વસ્તુ યાદ રાખવાની છે, આ વિકલ્પમાં ક્યાંક પૂછાઈ શકે છે. હવે આ જ રીતે ફૂગ પણ વનસ્પતિ સાથેનું સહજીવન રચવા માટે જાણીતી છે. એટલે કે માઇકોરાઇઝા જે ફૂગ છે, આ એક ફૂગની પ્રજાતિ છે માઇકોરાઇઝા, જેને કવક મૂળ પણ કહેવામાં આવે છે. એ પણ બીજી વનસ્પતિઓ સાથે સહજીવન રચે છે. તો એ કઈ રીતે સહજીવન રચે છે? તો કે એ પણ મૂળના ભાગોની સાથે આ રીતે ફૂગ આવેલી છે બંને બાજુ, અને એ જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે અને વનસ્પતિને પૂરો પાડે છે. વનસ્પતિના વૃદ્ધિ માટે ફોસ્ફરસ જરૂરી છે, પરંતુ વનસ્પતિ જલ્દીથી એનું શોષણ ડાયરેક્ટ કરી શકતી નથી. પરંતુ આ ફૂગ શું કરે છે કે એક જ જગ્યાએ ફોસ્ફરસ ભેગો કરે છે અને પછી એ વનસ્પતિને પૂરો પાડે છે. બદલામાં વનસ્પતિ એને ખોરાક પૂરો પાડે છે. તો આ રીતે સહજીવનમાં આવેલા હોય છે, જેને મ્યુચ્યુઅલિઝમ કહેવામાં આવે છે. આવી વનસ્પતિઓના એક બીજા પણ લાભ છે. તો કે કેવા? કે આ રીતે સહજીવન ધરાવતી હશે સૂક્ષ્મજીવો સાથે જે વનસ્પતિઓ, એમની રોગકારકો સામે પ્રતિકારક ક્ષમતા વધારે હશે, ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા વધારે હશે, તેમજ એની સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ થશે. એટલે કે વનસ્પતિનો બધી રીતે વૃદ્ધિ અને વિકાસનો થશે. હવે અહીં આપણને એક પ્રશ્ન આપ્યો છે, તો શું તમે જણાવી શકો છો કે ફૂગને આવા સંકલનથી શું ફાયદો થશે? હા, તો ચોક્કસ ફૂગને ફાયદો થશે. ફૂગને પોતાનો ખોરાક વનસ્પતિ તરફથી પૂરો પાડવામાં આવશે. એ જ રીતે આપણે આગળ એક બીજું ઉદાહરણ લઈએ તો એ સાયનોબેક્ટેરિયાનું છે. તો સાયનોબેક્ટેરિયા એ સ્વપોષી સૂક્ષ્મજીવો છે. સાયનોબેક્ટેરિયા કેવા છે? સ્વપોષી સૂક્ષ્મજીવો છે, જે જલીય તેમજ સ્થલીય વાતાવરણમાં વિસ્તૃત રૂપે જોવા મળે છે.
જલીય એટલે દરેક જગ્યાએ પાણીમાં અને સ્થલીય એટલે જમીન પર બહુ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને જે વાતાવરણમાંથી નાઇટ્રોજનને સ્થાપિત કરવાનું કાર્ય કરે છે. દાખલા તરીકે એનાબીના, નોસ્ટોક, ઓસિલેટોરિયા વગેરે. તો આ જે નોસ્ટોક, એસિટોલોરિયા, એનાબીના આ બધા જે એ સાયનોબેક્ટેરિયાની અલગ અલગ સ્પીસીસ છે. આપણે યાદ રાખવાનું છે. ક્યાંક એકાદ 2 માર્કના પ્રશ્નની અંદર અથવા તો વિકલ્પમાં પૂછાઈ શકે છે કે સાયનોબેક્ટેરિયાની બીજી પ્રજાતિઓના નામ આપો, અથવા તો કોઈ પણ 3 સાયનોબેક્ટેરિયાના ઉદાહરણ આપો. તો આપણે એનાબીના, નોસ્ટોક, ઓસિલેટોરિયા આ બધા ત્યાં વર્ણન કરવાનું રહેશે. હવે ડાંગરના ખેતરોમાં સાયનોબેક્ટેરિયા જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે. સોરી. જે ડાંગરના ખેતરો છે ત્યાં સાયનોબેક્ટેરિયા એક જૈવિક ખાતર તરીકે ઉપયોગી થશે અને એ વાતાવરણનો ઓક્સિજન છે અને નાઇટ્રોજન છે એનું જમીનની અંદર સ્થાપન કરશે અને એ નાઇટ્રોજનનો ઉપયોગ કરી અને ડાંગર પોતાની વૃદ્ધિ પ્રેરશે અને જમીનની ફળદ્રુપતા આ રીતે વધશે. હાલમાં આપણા દેશમાં મોટી સંખ્યામાં જૈવ ખાતરો બજારમાં વ્યાપારી ધોરણે પ્રાપ્ય છે અને ખેડૂતો તેના નિયમિત રૂપે ઉપયોગ કરી રહ્યા છે, જેથી ખનિજ તત્વોની ભરપાઈ થઈ શકે અને ખાતરો પરની નિર્ભરતા ઓછી થાય. એટલે કે હાલની તારીખની અંદર ખેડૂતોમાં થોડીક જાગૃતિ આવી છે અને એ લોકો આવા જે રાસાયણિક ખાતરો છે એનો ઉપયોગ ઘટાડી રહ્યા છે અને જૈવિક ખાતરો તરફ આગળ વધી રહ્યા છે અને એનાથી જમીનની ફળદ્રુપતા ફરી આવી રહી છે, એમને પણ ફાયદો થઈ રહ્યો છે અને બહુ સારું એવું ઉત્પાદન પણ મળી રહ્યું છે. હવે અહીં આપણે શું શું જોયું આ ચેપ્ટરની અંદર? તો આપણે સૂક્ષ્મજીવો એક તો પૃથ્વી પરના અગત્યના ઘટકો છે એ વિશેનો અભ્યાસ કર્યો. બધા જ સૂક્ષ્મજીવો રોગજન્ય હોતા નથી, એટલે કે બધા વાયરસ કોરોના વાયરસ હોતા નથી. પછી ઘણા સૂક્ષ્મજીવો મનુષ્ય માટે લાભદાયી છે. આપણે રોજબરોજના જીવનમાં જે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ, જેવા કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા દહીં બનાવવા માટે, બ્રેડ બનાવવા માટે કણકના આથવણમાં સેકેરોમાઇસિસ સેરેવિસિયાઈ, ઇડલી અને ઢોસાની અંદર પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. ચીઝનું પોત એટલે કે ટેક્સચર અને સ્વાદ, સુગંધ માટે બેક્ટેરિયા અને ફૂગ ઉપયોગી છે. ઉદ્યોગોમાં લેક્ટિક એસિડ, એસિટિક એસિડ અને આલ્કોહોલનું ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે સૂક્ષ્મજીવો ઉપયોગી છે. એ જ રીતે પેનિસિલિયમ એન્ટીબાયોટિક, જે પેનિસિલિયમ નોટેટમ નામની મોલ્ડમાંથી બનાવવામાં આવે છે, જેને સૌપ્રથમ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે શોધ કરી હતી. એ પણ એક સૂક્ષ્મજીવની જ પ્રોડક્ટ છે અને આ બધાનો ઉપયોગ રોગજન્ય હાનિકારક સૂક્ષ્મજીવોના નાશ માટે થાય છે. એન્ટીબાયોટિક્સ ચેપી રોગોના નિયંત્રણમાં વપરાય છે, જેવા કે ડિફ્થેરિયા, કાળી ખાંસી, જેને આપણે ઉટરેટીઓ કહીએ છીએ, ન્યુમોનિયા. પછી આ જ રીતે સૂક્ષ્મજીવોનો ઉપયોગ સુએજ સારવાર માટે કરવામાં આવે છે, એટલે કે ગટરોના જે નિકાલ છે એને શુદ્ધ કરવા માટે કરવામાં આવે છે. પછી કુદરતમાં પાણીનું પુનઃચક્રીયણ, એટલે કે જે પાણી છે એને શુદ્ધ કરવા સુએજની અંદર ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે મિથેન જે કચરામાંથી ઉત્પન્ન થતો હોય છે બેક્ટેરિયા દ્વારા, એનો આપણે બાયોગેસ પ્લાન્ટની અંદર એટલે કે રાંધણ ગેસમાં અને પ્રકાશ મેળવવા ઉપયોગ કરીએ છીએ. જૈવ નિયંત્રકો એટલે કે બીજા સૂક્ષ્મજીવો સામે રક્ષણ માટે કરીએ છીએ. પછી પેસ્ટના નિયંત્રણ માટે કરીએ છીએ. પેસ્ટ એટલે અલગ અલગ પ્રકારની જે જીવજંતુઓ આપણે પાકની અંદર પડતા હોય છે એના નિયંત્રણમાં કરીએ છીએ. આમ માનવ જીવનની અંદર વિવિધ ધોરણે સૂક્ષ્મજીવો
બહુ બહોળા પ્રમાણમાં ઉપયોગી છે. આપણે એકવાર હવે સ્વાધ્યાય તરફ નજર કરી લઈએ તો કેવા પ્રશ્નો આપ્યા છે, એમાં તમારે કઈ રીતે જવાબો લખવાના છે એ એકવાર આપણે જોઈ લઈએ. તો બેક્ટેરિયા નરી આંખે જોઈ શકાતા નથી, પરંતુ તેઓને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રની મદદ લેવી પડે છે. જો તમારા ઘરેથી તમારી જીવવિજ્ઞાનની પ્રયોગશાળામાં સૂક્ષ્મયંત્રની હાજરી દર્શાવવા માટે એક નમૂનો લઈ જાઓ છો, તો તમે કયો નમૂનો લેશો અને શા માટે? એટલે કે તમારી જે બાયોલોજીની લેબ છે એમાં તમને શિક્ષક કહે કે તમે તમારા ઘરેથી એક નમૂનો લઈને આવજો જેની અંદર આપણે બેક્ટેરિયાને જોઈ શકીએ, તો તમે શું લઈ જશો? તો અહીં આપણે એવો જવાબ આપી શકીએ કે અમે દહીં લઈ જઈશું, કારણ કે એની અંદર લેક્ટિક એસિડ બેક્ટેરિયા રહેલા છે. તો એ પ્રશ્ન થઈ ગયો. પછી બીજો છે, ચયાપચય દરમિયાન સૂક્ષ્મજીવો વાયુઓ મુક્ત કરે છે, તેને સિદ્ધ કરતા ઉદાહરણ આપો. સૂક્ષ્મજીવો છે એ ચયાપચયની પ્રક્રિયા કરે છે ત્યારે વાયુઓ મુક્ત કરે છે. આના ઉદાહરણ તો આપણે અઢળક ઉદાહરણો આપી શકીએ. એક ઉદાહરણ આપણે જે મિથેનોકોકસ બેક્ટેરિયા આપણો જે બાયોગેસ પ્લાન્ટ છે એની અંદર લઈએ છીએ, તો એની અંદર જ્યારે એમની ચયાપચયની પ્રક્રિયા થાય ત્યારે એની અંદર ઉભરો આવે છે અને મિથેન ગેસ પ્રોડ્યુસ થાય છે. તો એ એક ઉદાહરણ થઈ ગયું. આપણે દહીંની અંદર લેક્ટિક એસિડ પ્રોડ્યુસ થાય ત્યારે દહીંની અંદર પણ ઉભરા આવતા હોય છે, તો એ એક ઉદાહરણ થઈ ગયું. પછી આગળ જોઈએ આપણે તમે કયા ખોરાકમાં લેક્ટિક એસિડ બેક્ટેરિયા જોઈ શકો છો, તેઓના કેટલાક ઉપયોગી પ્રયોજનો જણાવો. હવે આપણે એ પૂછ્યું કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા શેમાં જોવા મળે છે, તો દહીંમાં જોવા મળે છે, એ આથવણની ક્રિયામાં ઉપયોગી છે, એ બધું આવશે. ઘઉં, ચોખા અને ચણામાંથી બનાવેલી કેટલીક પરંપરાગત ભારતીય ખાદ્ય પદાર્થો અથવા તેમની નિપજોના નામ આપો. તો એની અંદર ઢોસા, ઇડલી, પછી જે પાઉં છે, ઢોસા, ઇડલી, પાઉં, આ બધાનો સમાવેશ આપણે બ્રેડ, ચીઝ આ બધાનો સમાવેશ કરી શકીએ, જેની અંદર મૂળભૂત રીતે ચણા, ઘઉં અથવા ચોખાના લોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. નુકસાનકારક બેક્ટેરિયાના કારણે થતા રોગોના નિયંત્રણમાં કયા ઉપયોગી સૂક્ષ્મજીવોની ભૂમિકા હોય છે? તો આપણે આગળ જોઈ ગયા એ રીતે અહીં આપણને ઉપયોગી થાય છે પેનિસિલિયમ નોટેટમ નામની મોલ્ડ, જે પેનિસિલિયમ નામની એન્ટીબાયોટિકનું ઉત્પાદન કરે છે અને એ આપણને ઉપયોગી છે બીજા સૂક્ષ્મજીવો સામે રક્ષણ મેળવવા માટે. ફૂગની કોઈ પણ બે જાતિના નામ આપો કે જે એન્ટીબાયોટિક્સના નિર્માણમાં ઉપયોગી હોય. આ પ્રશ્ન તમારે જોવાનો છે કે ફૂગની કઈ બે પ્રજાતિઓ એન્ટીબાયોટિક બનાવવામાં ઉપયોગી છે. આપણે આગળ આપેલો જ છે. જો બધું જ હું અહીં ચર્ચા કરીશ તો પછી તમે કંઈ વાંચવાના નથી. સુએજ એટલે શું? આપણા માટે સુએજ કેવી રીતે હાનિકારક છે? તો સુએજ એટલે શું, એ તો આપણે જાણીએ જ છીએ કે આપણે જે રોજબરોજની વપરાશથી જે કચરો, કાર્બનિક કચરો એકઠો કરીએ છીએ એ જમીનમાં ભળી અને કેટલું નુકસાન કરે છે, તો એને ટ્રીટમેન્ટ કરવી જરૂરી છે. તો એનું વર્ણન આપણે એ કરવાનું છે. પ્રાથમિક અને દ્વિતીય ટ્રીટમેન્ટ, જે આપણને ઉપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આપ્યો છે એનું વર્ણન આપણે એ કરવાનું છે. પછી સૂક્ષ્મજીવો ઉર્જાના સ્ત્રોત છે કે નહીં, હા કે ના, અને જો હા હોય તો કેવી રીતે, એ વર્ણવવાનું છે. સૂક્ષ્મજીવો ઉર્જાના સ્ત્રોતો તો છે જે આપણે ઉપર જોઈ લીધું. હવે કેવી રીતે એ તમારે વિચારીને લખવાનું છે જવાબ. પછી
સૂક્ષ્મજીવોના ઉપયોગથી રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે. આ કેવી રીતે થઈ શકે સમજાવો. હવે અહીં આપણે આ જોવાનું છે કે સૂક્ષ્મજીવોના ઉપયોગથી રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કઈ રીતે ઘટાડી શકાય. તો આપણે રાસાયણિક ખાતરોની જગ્યાએ જૈવિક ખાતરો એટલે કે બાયોફર્ટિલાઇઝરનો ઉપયોગ કરી શકીએ છીએ અને જંતુનાશકોની જગ્યાએ બાયોપેસ્ટિસાઇડનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એની અંદર તમારે 1-2 બાયોપેસ્ટિસાઇડ અને બાયોફર્ટિલાઇઝરના ઉદાહરણો આપવાના. પછી આ એક આખો પ્રશ્ન વર્ણવ્યો છે જેની અંદર તમારે વિચારીને જવાબ આપવાનો છે. અહીં શું કીધું છે તો કે બીઓડી કસોટીને અનુલક્ષીને પાણી, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી બહાર નીકળતા પાણી, નદીનું પાણી, સારવાર ન પામેલ સુએઝનું પાણીની કસોટી કરાય છે. નમૂનાઓને નામદર્જ A, B અને C કરાય છે, પરંતુ પ્રયોગશાળાના સ્વીકારનાર વ્યક્તિએ નોંધ કરી નહીં. 3 નમૂનાઓ A, B અને C ના બીઓડી મૂલ્યોની નોંધ ક્રમાનુસાર 20, 8 અને 40 mg છે. તો અહીં 3 અલગ અલગ નમૂનાઓ વિશે આપણને આપવામાં આવ્યું છે કે કયા નમૂનાની અંદર કેટલું બીઓડીનું પ્રમાણ છે, એટલે કે એની બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ કેટલી છે. આપણે ઉપર જોઈ ગયા. એ જ રીતે પાણી જેટલું ઓછું કઠિન હશે, જેટલા એની અંદર કાર્બનિક દ્રવ્યો ઓછા હશે, એટલો એનો બીઓડી ઓછો હશે. તો અહીં સૌથી ઓછો બીઓડી કેટલો છે? 8 mg/ml. તો એ શેનો હોઈ શકે? પ્લાન્ટમાંથી બહાર નીકળતા પાણીનું. હવે નદીના પાણીનું સૌથી વધારે હશે, કારણ કે એની અંદર સૌથી વધારે કચરો છે. નહીં, નદીના પાણીનો સૌથી ઓછો હશે 8. પછી એનાથી ઓછો કયો હશે? તો કે જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી બહાર નીકળેલું છે ટ્રીટ થઈને, એનો હશે. તો એનો કેટલો હશે? 20 આજુબાજુ હશે. અને આ 40 છે એ શેનો હશે? તો એ સારવાર ન પામેલા સુએજના પાણીનું હશે, જેની બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ સૌથી વધારે હશે. એટલે એ ઉપરથી આપણે અહીં નોંધી શકીએ કે A, B અને C. તો જે A છે એ શું છે? તો A છે એ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી બહાર નીકળતા પાણીનું છે. તો એનો કેટલો હશે? 40 હશે, સૌથી વધારે. પછી B છે એ શું છે? તો કે નદીનું પાણી. તો એનો સૌથી ઓછો 8 હશે. જ્યારે C છે એ શું છે? તો સારવાર ન પામેલ સુએજનું પાણી. તો એનો પણ 20 હશે. આ રીતે આપણે એનો બીઓડી શોધી શકીએ છીએ. હવે આપણે આગળ એ જ રીતે બીજા પ્રશ્નો આપ્યા છે કે સાયક્લોસ્પોરિન A અને સ્ટેરિન ક્યાંથી મેળવાય છે તે સૂક્ષ્મજીવોના નામ આપવાના છે. પછી અહીં સૂક્ષ્મજીવોની ભૂમિકા વિશે શોધવાનું છે. એક કોષીય પ્રોટીન એટલે કે SCP. હવે SCP વિશે આપણે જ્યારે મળીશું ત્યારે ચર્ચા કરીશું, કારણ કે SCP એક બહુ મોટો ટોપિક છે અને આ રીતે તમને એમાં ખબર નહીં પડે. પછી બાયોગેસ, સાઇટ્રિક એસિડ, પેનિસિલિયમ અને દહીં. આમાં સૌથી અગત્યનું કયું છે? એનાથી થોડું અગત્યનું કયું? થોડું. એ રીતે તમારે એમને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. પછી જમીનની ફળદ્રુપતામાં જૈવિક ખાતરો કેવી રીતે વધારો કરે છે એ આપણે ચર્ચા કરવાની છે અને એ તમારે લખવાનું છે. તો આ સ્વાધ્યાય તમારે લખી દેવાનું છે અને આખું ચેપ્ટરનું એકવાર રિવિઝન કરી અને પાકું કરવાનું છે. ચલો, થેન્ક યુ.